રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। આજના રાશિફળમાં હાર્દિક સ્વાગત છે। હું છું મુકુંદ જોશી। ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ તરફથી આપ સૌ માટે આજનું દૈનિક રાશિફળ રજૂ કરું છું। પહેલી રાશિ છે મેષ રાશિ, અલ અને ઈ। આજનો દિવસ તમારા માટે ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરેલો રહેશે। કાર્યક્ષેત્રે તમે તમારા નિર્ણયો મક્કમતાથી લેશો, જેનાથી તમારા ઉપરી અધિકારીઓ અને સહકર્મીઓ પ્રભાવિત થશે। પરિવારમાં સુમેળ અને પ્રેમનું વાતાવરણ વધશે, જે તમારા મનને શાંતિ અપાવશે। આર્થિક દ્રષ્ટિએ પણ આજનો દિવસ લાભદાયી છે, કેમ કે ધન પ્રાપ્તિની પ્રબળ શક્યતાઓ રહેલી છે। કોઈ જૂની અટકેલી રકમ પાછી મળી શકે છે। કોઈ પણ શુભ કાર્ય શરૂ કરવા માટે આજનો સમય ખૂબ જ અનુકૂળ રહેલો છે। આજનો ઉપાય, ભગવાન શ્રી હનુમાનજી મહારાજને ચોળી અર્પણ કરવાથી તમારા કાર્યોમાં આવતા અવરોધો દૂર થશે અને સૌભાગ્ય પ્રાપ્ત થશે। વૃષભ રાશિ, બ અને ઉ। આજે તમારો દિવસ સામાજિક સંબંધો અને મિત્રતાને વધુ મજબૂત બનાવશે। મિત્રો સાથેની મુલાકાત તમને આનંદ અને નવી ઉર્જા અપાવશે। નોકરી કરતા જાતકો માટે નવી જવાબદારીઓ આવવાની શક્યતા રહેલી છે, જે તમારી ક્ષમતા અને પ્રગતિનો સંકેત રહેલો છે। જોકે કામના બોજને કારણે તણાવ ન વધે તે માટે તમારા આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું। યોગ્ય આહાર અને પૂરતી ઊંઘ અનિવાર્ય છે। કોઈ પણ પરિસ્થિતિમાં ધીરજ રાખવાથી તમને ધાર્યો લાભ મળી શકે છે। ઉપાય, શનિવારના દિવસે કાળા તલનું દાન કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થશે અને જીવનમાં સ્થિરતા આવશે। મિથુન રાશિ, ક, છ અને ઘ। આજે તમારો પ્રભાવ વધશે અને લોકો તમારી વાતોથી પ્રેરિત થશે। તમારી વાણીમાં મધુરતા અને આત્મવિશ્વાસ છલકાશે। નવા કાર્યની શરૂઆત કરવા માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેલો છે। આ કાર્ય ભવિષ્યમાં તમારા માટે સફળતાના નવા દ્વાર ખોલી શકે છે। દાંપત્ય જીવનમાં ખુશી અને પ્રેમ છવાયેલો રહેશે। જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે। ઘણા સમયથી અટકેલા તમારા અધૂરા કાર્યો આજે સફળતાપૂર્વક પૂરા થશે। આજનો ઉપાય, ભગવાન શ્રી વિષ્ણુજીને તુલસી અર્પણ કરવાથી જીવનમાં સુખ તેમજ સમૃદ્ધિ આવશે। કર્ક રાશિ, હ તેમજ ડ। વ્યાપારિક ક્ષેત્રે આજે થોડું દબાણ અનુભવી શકો છો, પરંતુ નિરાશ થવાની કોઈ જરૂર નથી। જો તમે ધીરજ અને સમજદારીથી કામ લેશો તો આ પરિસ્થિતિ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। પરિવારજનો સાથે સમય વિતાવવાથી તમને માનસિક શાંતિ મળશે। તમારા ખર્ચાઓ પર વિશેષ ધ્યાન આપવું, નહીંતર આજે બજેટ ખોરવાઈ શકે છે। બિનજરૂરી ખર્ચ ટાળવાથી આર્થિક સ્થિતિ વધુ સુદૃઢ બનશે। ઉપાય, દૂધથી શિવલિંગનો અભિષેક કરવાથી ભગવાન શિવની કૃપાની મુશ્કેલીઓ દૂર થશે અને મનની ઈચ્છાઓ પૂરી થશે। સિંહ રાશિ, મ તેમજ ટ। આજે તમારો આત્મવિશ્વાસ મજબૂત અને દ્રઢ રહેશે। સમાજમાં તમારી માન પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે। નવા લોકો સાથે તમારો પરિચય ફળદાયી સાબિત થશે અને નવા સંબંધોથી ભવિષ્યમાં લાભ મળવાની શક્યતા રહેલી છે। મુસાફરી કરવા માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ રહેલો છે। કોઈ પણ યાત્રાથી તમને આનંદ અને લાભ મળી શકે છે। આજનો ઉપાય, પીપળાના વૃક્ષની પરિક્રમા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાં સકારાત્મકતા વધશે। કન્યા રાશિ, પઠ અને હણ। કાર્યક્ષેત્રે આજે તમને નવી અને સુવર્ણ તક મળી શકે છે, જેને ઝડપી લેવી। પરિવાર સાથે આનંદપૂર્ણ અને યાદગાર ક્ષણો વિતાવશો। તમારા આરોગ્યમાં સુધારો થશે અને તમે વધુ ઉર્જાવાન અનુભવશો। જોકે નાણાકીય બાબતોમાં તમારે સાવધાની રાખવી પડશે। કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલાં સારી રીતે વિચારવું હિતાવહ છે। ઉપાય, કન્યાઓને મીઠાઈનું દાન કરવાથી ગણેશજી પ્રસન્ન થશે અને તમારા કાર્યોમાં સિદ્ધિ પ્રાપ્ત થશે। તુલા રાશિ, ર તેમજ ત। આજે નોકરી ધંધામાં પ્રગતિ, નવા માર્ગો ખુલશે। તમારો મિત્રો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે અને તેમનો સહકાર તમને ઘણી મદદ કરશે। સંતાનોનો સંપૂર્ણ સહકાર જરૂરથી મળશે, જેનાથી મનમાં સંતોષ રહેશે। જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હો તો આજનો દિવસ ખૂબ જ યોગ્ય રહેલો છે। આજનો ઉપાય, ભગવાન શ્રી કૃષ્ણને માખણ અર્પણ કરવાથી જીવનમાં પ્રેમ અને સુખ શાંતિનો અનુભવ થશે। વૃશ્ચિક રાશિ, ન તેમજ ય।
આજે તમે કોઈ પણ મહત્ત્વપૂર્ણ કાર્યમાં સફળતા મેળવી શકશો. જમીન મકાન સંબંધિત બાબતોમાં તમને લાભ થવાના સંભાવના રહેલી છે. તમારા મનમાં પ્રસન્નતા છવાયેલી રહેશે અને તમે શાંતિનો અનુભવ કરશો. તમારા સ્વજનો અને પરિવારનો સહકાર તમને દરેક મુશ્કેલીઓમાં મદદરૂપ થશે. આજનો ઉપાય છે શનિ મહારાજને તેલ અર્પણ કરવાથી શનિદેવની કૃપા તમારા જીવનમાંથી દુઃખ અને અવરોધો દૂર થશે. ધનરાશિ ઢ. આજે પ્રવાસ શક્ય છે અને તે તમારા માટે લાભદાયી સાબિત થશે. ધર્મ કર્મના કાર્યોમાં તમારો રસ વધશે, જે તમને આત્મિક શાંતિ અપાવશે. ભવિષ્ય માટે કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે આજનો દિવસ ખૂબ જ યોગ્ય રહેલો છે. તમારા કાર્યોમાં પ્રગતિ થશે અને તમે સફળતાના શિખરે પહોંચી શકશો. ઉપાય: ગાયને લીલો ઘાસચારો ખવડાવવાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે. મકર રાશિ ખ તેમજ જ. આજનો શનિવાર તમારા માટે ખૂબ જ ખાસ દિવસ રહે છે. તમારા પરિશ્રમનું ફળ તમને ચોક્કસ મળશે. નોકરી ધંધામાં તમારી મહેનતનો રંગ લાવશે. જોકે તમારા આરોગ્ય પ્રત્યે સાવચેત રહેવું. દાંપત્ય જીવનમાં મીઠાશ અને પ્રેમભર્યું વાતાવરણ રહેશે. ઉપાય: કાળા કપડાનું દાન કરવાથી શનિદેવની નકારાત્મકતા અસર દૂર થશે અને તમારા જીવનમાં સકારાત્મકતાનો વધારો થઈ શકે છે. કુંભ રાશિ ગ શ. આજે નોકરીમાં પ્રગતિના સંકેતો સ્પષ્ટ છે. ધંધામાં નવી અને સારી તક મળશે, જેનાથી તમારી આવકમાં વધારો થઈ શકે છે. પરિવાર સાથેનું વાતાવરણ આનંદમય અને સકારાત્મક રહેશે. આર્થિક રીતે આજનો દિવસ ખૂબ જ સારો રહેલો છે. તમારી આવકમાં વધારો થશે. ઉપાય: શનિદેવના મંદિરે દીવો પ્રગટાવવાથી તમારી મનોકામનાઓ પૂરી થશે. મીન રાશિ થ. આજે તમને માનસિક શાંતિ મળશે અને તમે આરામનો અનુભવ કરશો. ભવિષ્ય માટે નવી અને મજબૂત યોજનાઓ બનાવશો. તમારું આરોગ્ય સારું રહેશે અને તમે સ્વસ્થ અનુભવશો. માતા પિતાના આશીર્વાદથી તમને દરેક કાર્યમાં લાભ મળશે. કામકાજમાં તમને નિશ્ચિતપણે સફળતા જોવા મળશે. ઉપાય: ભગવાન શ્રી વિષ્ણુને પીળા ફૂલ અર્પણ કરવાથી તમારા જીવનમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ આવશે. આજનો સંદેશ: શ્રદ્ધા અને સદ્ભાવ રાખશો તો શનિદેવની કૃપા પ્રાપ્ત થશે. આશા રાખું છું કે આજનું રાશિફળ તમારા જીવનમાં સકારાત્મકતા લાવશે. ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. રાધે રાધે.